ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, તમારું ઓનલાઈન ક્લાસમાં સ્વાગત છે. પાઠ નંબર 10 સી ભાષાનો પરિચય. સૌથી પહેલાં તો આપણે સી એટલે કે આપણે તો એબીસીડીનો સી જ ધારીએ, પણ અહીંયા સી એટલે કે એનો મિનિંગ જ આખો અલગ થાય છે. સી છે એ એક પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે જેમાં આપણે પ્રોગ્રામ લખવાનો રહે છે. આપણે આપણા ફ્લો ચાર્ટ અને અલ્ગોરિધમ ઉપરથી આપણે પ્રોગ્રામ લખી શકીએ. પ્રોગ્રામ લખવા માટે બહુ બધી લેંગ્વેજ અવેલેબલ છે, પણ અત્યારે આપણે સી લેંગ્વેજ કરવાની છે, જેને ફ્લો ચાર્ટ અને અલ્ગોરિધમથી લખી શકીએ. તો પ્રોગ્રામિંગ ભાષાની જરૂરત શું છે, આપણે સૌથી પહેલાં તો એ જોઈએ. તો કે કોમ્પ્યુટર દ્વારા અપેક્ષિત કાર્ય કરાવવા માટે દરેક વાક્ય કેવું હોવું જોઈએ? અર્થપૂર્ણ અને સુનિશ્ચિત હોવું જરૂરી છે. તો કે અર્થપૂર્ણ એટલે શું? તો કે મિનિંગફુલ હોવું જોઈએ અને એકદમ ફિક્સ હોવું જોઈએ. બરાબર કે આપણે કોમ્પ્યુટર પાસે દાખલા તરીકે સરવાળો કરાવવો છે તો એના માટે 3 વેરિયેબલ એટલે કે 3 વસ્તુની જરૂર પડે. એક તો 2 સંખ્યા, અને જેમાં આપણે રિઝલ્ટ એટલે કે 2 સરવાળા થાય એનું રિઝલ્ટ કેમાં સ્ટોર કરાવવું છે એ આપણે ફિક્સ હોવું જોઈએ. તો કે હવે જોઈએ આપણે અનુવાદકની જરૂરિયાત. તો કે નીડ ઓફ ટ્રાન્સલેટર. આપણે જે બોલાયેલી ભાષા કે પ્રોગ્રામિંગ ભાષાને પણ કોમ્પ્યુટર સમજી શકતું નથી, એ ટ્રાન્સલેટ કરી નાખે છે. કેમાં? તો કે ખાલી 0 અને 1માં. આવી મુશ્કેલીઓનો સામનો આપણે ક્યારેક આપણા જીવનમાં પણ કરીએ છીએ. દાખલા તરીકે હું ઇંગ્લિશમાં વાત કરીશ, પણ તમે સમજતા નથી કે હું ઇંગ્લિશમાં શું વાત કરું છું. તો તમારે ઇંગ્લિશને સમજવા માટે જે તમને ઇંગ્લિશનું ગુજરાતી કરી દે એવું વ્યક્તિ જોઈએ છીએ, જે તમને ઇંગ્લિશમાંથી ગુજરાતી કરી દેશે. તો એને શું કહેવાય? ટ્રાન્સલેટર. એવી જ રીતે આપણું કોમ્પ્યુટર છે એ પ્રોગ્રામિંગ ભાષાને સમજતું નથી, એ માત્ર 0 અને 1ને જ સમજે છે. તો 0 અને 1ને છે એ આપણી પ્રોગ્રામિંગ ભાષાને 0 અને 1માં કન્વર્ટ કરી દઈએ એને શું કહેવાય? તો કે ટ્રાન્સલેટર કહેવાય. આપણી ભાષા નહીં સમજી શકવાની કોમ્પ્યુટરની સમસ્યાનું નિરાકરણ અનુવાદક એટલે કે ટ્રાન્સલેટર પ્રકારના સોફ્ટવેર પ્રોગ્રામ દ્વારા મેળવવામાં આવે છે. આ અનુવાદકને કમ્પાઇલર તરીકે પણ ઓળખવામાં આવે છે. અનુવાદકની પ્રક્રિયા આ પ્રકરણના અંતમાં આપણે જોઈશું. હવે સૌથી પહેલાં તો કે જોઈએ પ્રોગ્રામ અને તેની લાક્ષણિકતાઓ. તો કોમ્પ્યુટર પાસેથી કોઈ પૂર્વ વ્યાખ્યાયિત કાર્ય કરાવવા માટે આપવી પડતી ચોક્કસ અને નિશ્ચિત સૂચનાઓના સમૂહને પ્રોગ્રામ કહેવામાં આવે છે. પ્રોગ્રામ એટલે કે શું? તો કે મારે 2 સંખ્યાનો સરવાળો કરવો છે, તો એ ફિક્સ છે કે મારે 2 સંખ્યાનો સરવાળો કરવો છે. હવે પસંદ કરેલી ભાષા દ્વારા સૂચનાઓના ક્રમબદ્ધ રીતે લખવાની પ્રક્રિયાને પ્રોગ્રામિંગ તરીકે ઓળખવામાં આવે છે. હવે સૂચના છે એને વ્યવસ્થિત ક્રમમાં લખવી પડે. તો આપણે તો દાખલા તરીકે એમ કરીએ કે પહેલાં સરવાળાનો જવાબ લખીએ ને પછી 2 સરવાળાની સંખ્યા લઈએ ને પછી એને ત્રીજા વેરિયેબલમાં સ્ટોર કરાવે ને એ કાંઈ શક્ય નથી. તો સૌથી પહેલાં એના પગલાં અનુસરવા પડે. એક સારો પ્રોગ્રામ બનાવવા માટે એની લાક્ષણિકતાઓ જોઈએ. તો કે સુનિશ્ચિત પગલાં પછી પ્રોગ્રામનો અંત આવે તે જરૂરી છે. ગમે તે પ્રોગ્રામ લખો તો એનો અંત જરૂરી છે. અંત વગર બધુંય નકામું. જેમ સ્ટાર્ટિંગ જરૂરી છે તેમ એન્ડિંગ પણ જરૂરી છે. પ્રોગ્રામમાં આવેલ સૂચનાઓ ચોક્કસપણે વ્યાખ્યાયિત થવી જોઈએ, એટલે કે એકથી વધુ અર્થ ધરાવતી હોવી જોઈએ નહીં. આમાં મિનિંગ છે એ સ્પષ્ટ હોવો જોઈએ કે આપણે આ જ કાર્ય આ પ્રોગ્રામમાં કરવાનું છે. ત્રીજું, તમામ સૂચનાઓ અસરકારક હોવી જોઈએ, એટલે કે તેનો અમલ યોગ્ય રીતે થવો જોઈએ. ચોથું, પ્રોગ્રામ 0 કે વધુ ઇનપુટ લઈ શકે છે. તમે 0 એ નાખી શકો છો અને એનાથી વધારે પણ નાખી શકો છો. પ્રોગ્રામ 1થી વધુ આઉટપુટ આપી શકે છે.
પ્રોગ્રામમાં તમે એકથી વધારે આઉટપુટ પણ આપી શકો છો. તો હવે આપણે પ્રોગ્રામની વાત કરી, પણ આપણે એમ થશે પ્રોગ્રામ એટલે શું? તો પ્રોગ્રામ એટલે સી ભાષામાં આપણે કેવી રીતે પ્રોગ્રામ લખી શકીએ, તમને બધાને માઇન્ડમાં આવતું હશે. તો સી ભાષામાં પ્રોગ્રામ લખવા માટે આપણે સાઇટ અથવા તો કે આપણી GEdit, આપણે જે HTML પ્રોગ્રામ લખ્યો હતો તે GEdit. આ છે તમારી સાઇટ, જે તમારા પ્રોગ્રામિંગમાં આવશે. જે આપણે કરવાનું નથી, આપણે તો GEdit અને ટર્મિનલનો યુઝ કરીને જ કરવાનું છે. આ એક એક્ઝામ્પલ છે જે તમને સમજાવી દઉં. તો સૌથી પહેલું એક્ઝામ્પલ છે માય ફર્સ્ટ સી પ્રોગ્રામ. તો સૌથી પહેલાં છે આને કહેવાય હેઝની સાઇન. હવે ઇન્ક્લુડનો મતલબ શું થાય? તો કે ઉમેરવું. સૌથી પહેલાં તો કે હેઝની સાઇન ઇન્ક્લુડ. હવે તમે આ જોવો છો એ ટેગ જેવું સાઇન છે, હેઝ ઇન્ક્લુડ stdi.h. હવે સૌથી પહેલાં તો આપણે આપણા સી પ્રોગ્રામમાં હેડર ફાઇલ ઉમેરી, જે આપણે કમ્પલસરી જ્યારે આપણે પ્રોગ્રામ સ્ટાર્ટ કરીએ ત્યારે આ પહેલું સેન્ટેન્સ લખવું કમ્પલસરી છે. હવે લખ્યું છે INT. INTનો મતલબ થાય છે ઇન્ટીજર, પછી મેઇન એટલે કે આપણું મેઇન ફંક્શન છે, અને આ ખાલી કાઉન્સ છે નાનકડો. હવે છે આ છે કર્લી બ્રેકેટ. કર્લી બ્રેકેટ મીન્સ છગડીયો કાઉન્સ. આને તમે ગુજરાતીમાં છગડીયો કાઉન્સ કહો છો, બરાબર ને? અહીંયા એક વાત યાદ રાખજો કે આ છે કેસ સેન્સિટિવ છે, એટલે કે તમે જે શબ્દ બીજી ABCDમાં લખેલા હોય તે તમારે બીજી જ ABCDમાં લખવાના રહેશે. જે પ્રમાણે લખેલી છે જગ્યા એ જ પ્રમાણે તમારે જગ્યા મૂકવાની રહેશે. તમે તેમાં કાંઈ ચેન્જીસ કરી શકો નહીં. હવે પ્રિન્ટ એફ એટલે કે પ્રિન્ટ કરાવવું હોય એના માટેનું ફંક્શન છે પ્રિન્ટ એફ. હવે નાનકડો કાઉન્સ ચાલુ થાય છે. હવે અહીંયા છે ડબલ કોટ એટલે કે ડબલ અવતરણ ચિહ્ન. તો કે વેલકમ ટુ ધ વર્લ્ડ ઓફ સી પ્રોગ્રામિંગ યુઝિંગ સાઇટ. સાઇટનો ઉપયોગ કરી અને સી પ્રોગ્રામિંગ ચાલુ કર્યું છે આપણે. તો આપણે એવો મેસેજ પ્રિન્ટ કરાવવો છે. પછી છે સ્લેશની સાઇન અને એન. સ્લેશ એન એટલે આપણે નેક્સ્ટ લાઇનમાં જવા માટે, બીજી લાઇનમાં જવા માટે, બરાબર. અને ડબલ કોટ કમ્પ્લીટ, પછી નાનકડો કાઉન્સ પૂરો અને પાછળ સેમિકોલન. આપણે સી પ્રોગ્રામિંગ જ્યારે ગમે તે વાક્ય પૂરું કરીએ તો દરેકની પાછળ શું આવશે? સેમિકોલન આવશે. હવે રિટર્ન 0. આપણે રિટર્ન શું કરાવવું છે કે તો કે કાંઈ કરાવવાનું નથી, એટલે રિટર્ન 0. આપણે ઇન્ટીજર અહીંયા લખ્યું છે એટલે રિટર્ન કરાવીએ છીએ 0 અને કર્લી બ્રેકેટ ઓવર. એટલે આપણો ફર્સ્ટ પ્રોગ્રામ છે એ પૂરો થાય છે. જ્યારે આપણે સાઇટમાં રન કરાવીએ તો એની પહેલાં તો કમ્પાઇલ કરશે. તો કમ્પાઇલ કરાવ્યો છે અને પછી એને રન કરાવ્યો છે. એટલે જો અહીંયા મેસેજ પ્રિન્ટ થયો છે જે બ્લેક કલરમાં તમને દેખાય છે, વેલકમ ટુ ધ વર્લ્ડ ઓફ સી પ્રોગ્રામિંગ યુઝિંગ સાઇટ. તમે સાઇટનો યુઝ કરીને પ્રોગ્રામને રન કરાવ્યો છે. આ છે આપણો પહેલો પ્રોગ્રામ આપણે જોયો એક્ઝામ્પલનો. હવે જોઈએ સી પ્રોગ્રામનું માળખું. તો અગાઉ આપણે સૌ જોઈ ગયા કે આપણે સી પ્રોગ્રામ કેવી રીતે લખીએ. હવે તો એનું માળખું જોઈએ. વિધેય એ એક વધુ વિધાનનો સમૂહ છે જેને દ્વારા પૂર્વ નિર્ધારિત કાર્યનો આપણે અમલ કરી શકીએ છીએ, બરાબર. સી પ્રોગ્રામ છે એક વિધેય નામે ઓળખાતા સમૂહનો ગણ છે. હવે એનું ડોક્યુમેન્ટેશન એટલે કે આપણે પ્રોગ્રામનું નામ લખીએ ઉપર એને શું કહેવાય? ડોક્યુમેન્ટેશન. પછી સિમ્બોલિક કોન્સ્ટન્ટ ડેફિનેશન. પછી ફાઇલ ઇન્ક્લુડ સેક્શન. ફાઇલ ઇન્ક્લુડ સેક્શન એટલે આપણે જે હમણાં હેઝ ઇન્ક્લુડ stdi.h લખ્યું એ શું છે? તો કે ફાઇલ ઇન્ક્લુડ સેક્શન. પછી ગ્લોબલ વેલ્યુએબલ ડિક્લેરેશન એટલે કે આપણા પ્રોગ્રામમાં પહેલેથી જ આપણે જે વેલ્યુ દેવી હોય એ
ઈ સેક્શન કેવું છે તો કે ઓપ્શનલ. હવે આવ્યા આપણે મેઇનમાં. મેઇન છે એ કેવું છે તો કે કમ્પલસરી સેક્શન છે, જે બધાય આપણા એક્ઝિક્યુટેબલ સી પ્રોગ્રામમાં થાય છે. હવે મેઇન, પછી ખાલી કાઉન્સ છે, પછી કરલી બ્રેકેટ એટલે છગડીયો કાઉન્સ, ડિક્લેરેશન એટલે કે અહીંયા આપણે જે કરવું હોય તે આમાં લખવાનું રહે છે. દાખલા તરીકે સરવાળો કરવો છે, સરવાળાને પછી પ્રિન્ટ કરાવવો છે, સિમ્પલ મેસેજ પ્રિન્ટ કરાવવો છે, તો આપણે કેમાં લખશું તો કે આ મેઇન વિધેયની અંદર જ લખશું. પછી ફંક્શન 1, ફંક્શન 2 અને ફંક્શન n. આપણે બહુ બધા ફંક્શન મેઇનની નીચે આપણી રીતે આપણા બનાવી શકીએ છીએ. તો આ છે સી પ્રોગ્રામનું માળખું. હવે જોઈએ સીના ભાષાના મૂળાક્ષરો એટલે કે સી કેરેક્ટરિસ્ટિક. જો જ્યારે આપણે શાળામાં કોઈ નવી ભાષાનો અભ્યાસ કરતા હોઈએ, સૌથી પહેલાં આપણે શું શીખાડીએ તો કે જો ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હોય તો ABCD, બરાબર. ગુજરાતી મીડિયમમાં ભણતા હોય તો કક્કુ. એવી જ રીતે આપણે સી લેંગ્વેજ ચાલુ કરવી છે તો એના આપણે મૂળાક્ષરો જોઈએ. કોઈ પણ ભાષામાં મૂળાક્ષરો શબ્દોના બંધારણમાં સહાયક બને છે. આપણે ABCD આવડતી હોય તો સ્પેલિંગ આવડે, અને કક્કો અને બારખડી આવડતા હોય અને અ આવડતી હોય તો જ આપણે વાંચતા લખતા આવડે. એવી જ રીતે આપણે સી લેંગ્વેજમાં આપણે મૂળાક્ષરો જાણતા હોઈએ તો આપણે પ્રોગ્રામિંગ લખવું સહેલું પડે. તો સી ભાષાને પણ પોતાના કેરેક્ટરિસ્ટિક છે. તો એના 4 ડિવાઈડ કરેલા છે 4માં. તો પેલું છે અક્ષરો એટલે કે લેટર, બીજું છે અંકો, ત્રીજું વ્હાઇટ સ્પેસ, ચોથું વિશિષ્ટ ચિહ્ન. એટલે અક્ષરો એટલે લેટર્સ, અંકો એટલે ડિજિટ્સ, વ્હાઇટ સ્પેસ એટલે વ્હાઇટ સ્પેસ, વિશિષ્ટ ચિહ્ન એટલે સ્પેશિયલ કેરેક્ટર્સ. હવે લેટર્સ એટલે શું તો કે પહેલી ABCD અને બીજી ABCD, પછી ડિજિટ એટલે 0 થી 9, વ્હાઇટ સ્પેસ એટલે બ્લેન્ક સ્પેસ, પછી ફોર્મ ફીડ, હોરિઝોન્ટલ ટેબ, ન્યૂ લાઇન અને વર્ટિકલ ટેબ. હવે છે સ્પેશિયલ કેરેક્ટર. આપણે એનો ઓપરેટર એટલે કે ચિહ્નનો ઉપયોગ કરીને યુઝ કરી શકીએ છીએ. તો કે એમ્પરસન, પછી એપોસ્ટ્રોફીસ, પછી એસ્ટ્રિક, @ બેકવર્ડ સ્લેશ, પછી બ્રેસ લેફ્ટ રાઈટ, પછી બ્રેકેટ લેફ્ટ એન્ડ રાઈટ. આને બ્રેસ કહેવાય, બરોબર. આને કહેવાય બ્રેકેટ લેફ્ટ એન્ડ રાઈટ. પછી આને કેરેટની સાઇન, કોલન, કોમા, ડોલર, ઇક્વલ્સ ટુ, એક્સપ્લેનેશન, ફોરવર્ડ સ્લેશ, પછી ગ્રેટર ધેન, મેં કીધું હતું ને આને કહેવાય હેઝ, પછી લેસ ધેન, માઇનસ, પેરેન્થેસિસ લેફ્ટ એન્ડ રાઈટ, પછી પર્સન્ટેજ, પછી પીરિયોડ, પછી પ્લસ, પછી ક્વેશ્ચન માર્ક, પછી કોટેશન માર્ક, પછી સેમિકોલન. આને કહેવાય ટાઇલ. આ જો નીચે છે લીટો એને અંડરસ્કોર, અને આને કહેવાય વર્ટિકલ બાર. આ છે સી ભાષાના મૂળાક્ષરો. હવે જોઈએ તો કે વેરિયેબલ. વેરિયેબલ એટલે કે શું તો કે સી પ્રોગ્રામ સામાન્ય રીતે ઇનપુટ સ્વીકારે છે. ઇનપુટ એટલે આપણે જે આપીએ એને શું કહેવાય ઇનપુટ, અને કોમ્પ્યુટર આપણે જે પાછું આપે એને શું કહેવાય આઉટપુટ. આ ઇનપુટ ડેટાના સ્વરૂપમાં આવે છે. ડેટાનો સંગ્રહ અને ઉપયોગ કરવામાં તે આપણે મેમરીની જગ્યાનો ઉપયોગ કરીએ છીએ. મેમરીમાં આપેલ ડેટા તેના ઉપર કરવામાં આવતી પ્રક્રિયાના આધારે બદલાય છે. મેમરી જગ્યામાં આપેલી ડેટાને ચલ તરીકે ઓળખાતા એક નામ દ્વારા નિર્દેશિત કરવામાં આવે છે. પોતાને બદલી શકવાની ક્ષમતા ધરાવતા ડેટાને ચલ કહે છે. સી ભાષાનું ચલનું વ્યાખ્યાયિત કરવા કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે. આપણે કોઈ પણ વેરિયેબલ એટલે કે ચલનો ઉપયોગ કરીએ તો એનો નિયમ આપણે પાળવા પડે.
તો સૌથી પહેલું તો કે ચલનું નામ અને કીવર્ડનું નામ સરખું ના હોવું જોઈએ. દાખલા તરીકે ઇન્ટીજર લઈએ તો ચલનું નામે ઇન્ટીજર લઈ શકીએ નહીં. ચલના નામમાં મૂળાક્ષરો, અંકો, અંડરસ્કોરનો ઉપયોગ કરી શકીએ છીએ અને અન્ય કોઈ સ્પેશિયલ કેરેક્ટર માન્ય નથી. ત્રીજું તો કે ચલના નામનો પ્રથમ અક્ષર મૂળાક્ષર અથવા અંડરસ્કોર હોય તે જરૂરી છે. આપણે મૂળાક્ષર અને અંડરસ્કોરનો જ યુઝ કરી શકીએ છીએ. એનસી ધારાધોરણ પ્રમાણે ચલના નામની મહત્તમ લંબાઈ 31 અક્ષર છે. જો કે તે કમ્પાઇલર પર આધારિત છે. તમે વધારેમાં વધારે 31 અક્ષરનું એનું વેરિયેબલનું નામ લખી શકો છો, પણ કમ્પાઇલર કેવું છે તેની ઉપર ડિપેન્ડ છે. 5મા નંબરનું ચલના નામ કેસ સેન્સિટિવ છે. કેસ સેન્સિટિવ એટલે કે જો એન્યુએમ લખ્યું હોય તો એન્યુએમ જ આપણે આગળ લખવાનું રહે. પછી જેવી રીતે એમ કેપિટલ છે, બીજામાં યુ એમ કેપિટલ છે, ત્રીજા એક્ઝામ્પલમાં યુ કેપિટલ અને 5મા એક્ઝામ્પલમાં એન કેપિટલ છે. તો આ તમામ છે એ શું લેખશે, એ જુદા જુદા લેખે છે. હવે જોઈએ કોન્સ્ટન્ટ. બરાબર, તો કે કોન્સ્ટન્ટ એટલે શું? તો કે પ્રોગ્રામના અમલીકરણ દરમિયાન જે ઘટકની કિંમત આપણે બદલી શકાતી નથી એને શું કહેવાય? તો કે કોન્સ્ટન્ટ કહેવાય. એટલે કે જે આમ હલી ન શકે, એની સંખ્યા છે એ ચેન્જ ના થાય, એને શું કહેવાય? તો કે કોન્સ્ટન્ટ કહેવાય. તો સૌથી પહેલાં આપણે કોન્સ્ટન્ટ્સ જોઈએ. તો કોન્સ્ટન્ટ કેટલા પ્રકારના છે તે જોઈએ. તો કે ન્યુમેરિક, સિમ્બોલિક, બેકસ્લેશ અને કેરેક્ટર. તો કે ન્યુમેરિક છે એમાં બે છે, ઇન્ટીજર અને રિયલ, જેનું છેલ્લે સુધી છે એ ચેન્જ થશે નહીં. હોલ નંબર, ફોર એક્ઝામ્પલ 250 અને -99. આમાં ડેસિમલ નંબર છે એ 25.99 અને -9.58. જે ઇન્ટીજર છે એ ઇન્ટીજર જ રહેશે છેલ્લે સુધી, અને રિયલ છે એ રિયલ એટલે કે પોઈન્ટવાળી, એ કાંઈ ચેન્જ થશે નહીં. પછી સિમ્બોલિક એટલે કે આપણે સિમ્બોલનો યુઝ કર્યો હોય તો ન્યુમેરિક કોન્સ્ટન્ટ રિપ્રેઝન્ટ બાય નેમ, આપણે નેમથી યુઝ કર્યો હોય તે. પછી બેકસ્લેશ સ્પેશિયલ ટુ કેરેક્ટર કોન્સ્ટન્ટ, ફોર એક્ઝામ્પલ /એનો યુઝ કર્યો હોય તો છેલ્લે સુધી તે એ જ રહેશે, કાંઈ ચેન્જીસ થશે નહીં. પછી છે કેરેક્ટર્સ, સિંગલ કેરેક્ટર અને સ્ટ્રિંગ. સિંગલ કેરેક્ટર એટલે વન વર્ડ, એ દાખલા તરીકે એ જ છે કે 8 છે. અને સેટ ઓફ કેરેક્ટરને શું કહેવાય? સ્ટ્રિંગ. એટલે કે આખો શબ્દ, તો કે વિદિતા. એ શું છે? તો કે ડબલ કોટમાં લખાય છે. આ છે તમારા કોન્સ્ટન્ટ, જે છેલ્લે સુધી જે ચેન્જ ના થાય તે. પૂર્ણાંક, તો કે પૂર્ણાંક અચળ એટલે દશાંશ ચિહ્ન વગરની સંખ્યાઓ. એમાં કેટલા પ્રકાર છે? તો કે 3, દશાંકી, 16 અંકી અને અષ્ટાંકી. એટલે કે ડેસિમલ, હેક્સાડેસિમલ અને ઓક્ટલ. દશાંકી શું છે? તો કે 0 થી 9 અંકોનો ઉપયોગ કરે છે. આ અંકોની આગળ યુનરી, ધન કે ઋણ નિશાની ઉમેરી શકાય છે. 16 અંકીમાં 0 થી 9 ATF અને 10 થી 15 સંખ્યાનો નિર્દેશ કરે છે. એટલે 16 અંકીનો આધાર કેટલો છે? કે 16. ઈ સંખ્યાની આગળ OX અથવા તો કેપિટલ OX ઉમેરવામાં આવે છે. અષ્ટાંગી એટલે 0 થી 7 અંકોનો ઉપયોગ થાય છે, જેનો આધાર 8 છે. બરાબર. હવે અપૂર્ણ અચળ. અપૂર્ણ અચળ એટલે શું? તો કે અપૂર્ણાંક ભાગ ધરાવતા દશાંકી અંક અપૂર્ણ અચળ તરીકે ઉપયોગ થાય છે. બરાબર. અપૂર્ણાંક અચળોની રજૂઆત વૈજ્ઞાનિક સ્વરૂપે પણ કરી શકાય છે. આ પ્રકારની રજૂઆત માટે મેન્ટેસા અને એક્સપોનન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે
25.75 સંખ્યાને વૈજ્ઞાનિક સ્વરૂપમાં 0.2575 E2 અથવા તો કે 0.2575 E2 તરીકે દર્શાવાય છે. એટલે કે મેન્ટેસા શું છે તો કે 0.2575 અને એની ઘાત કેટલી તો કે 2 છે. અહીંયા સ્મોલ ઈ અને કેપિટલ સરખા છે. હવે અક્ષરના પ્રકારના અચળ જોઈએ, એટલે કે એક અક્ષર અને સ્ટ્રિંગ. તો કે સ્ટ્રિંગ અચળ એટલે શું તો કે એક કરતાં વધારે ABCD અને એક અક્ષર એટલે ABCD એવો સિંગલ કેરેક્ટર, અને સ્ટ્રિંગ અચળ એટલે બાય છે, સી લેંગ્વેજ છે એવું. બરાબર, એ કેમાં લખાશે તો કે ડબલ કોટમાં. આ છે એ સિંગલ કોટમાં લખાય છે એક અક્ષર, અને આ ડબલ કોટમાં લખાય છે. હવે જોઈએ બ્લેક સ્લેશ સિંગલ કેરેક્ટર અચળનો એક અક્ષરનો ઉપયોગ કરે છે, જ્યારે સ્ટ્રિંગ અનેક અક્ષરોનો ઉપયોગ કરે છે. બ્લેક સ્લેશ અક્ષરો અથવા ઇસ્કેપ સિક્વન્સ કહે છે. પ્રથમ અક્ષર હંમેશા બ્લેક સ્લેશ હોવાને કારણે આ અચળોને બ્લેક સ્લેશ અક્ષરો તરીકે ઓળખવામાં આવે છે. હવે બ્લેક સ્લેશ કેરેક્ટર, હવે નવી નલ વેલ્યુ ઉમેરવી હોય તો સ્લેશ 0, પછી એલર્ટ ઉમેરવા માટે સ્લેશ A, બ્લેક સ્લેશ માટે સ્લેશ B, આડી લીટી ઉમેરવી હોય એટલે કે આડો ટેબ ઉમેરવા માટે સ્લેશ T, નવી લાઈન માટે સ્લેશ N, પછી ઊભી લાઈન માટે એટલે કે ઊભો ટેબ ઉમેરવા માટે સ્લેશ V, ફોર્મ ફીડ માટે સ્લેશ F, કેરેજ રિટર્ન માટે સ્લેશ R, પછી ડબલ અવતરણ અને સિંગલ અવતરણ માટે સ્લેશ ડબલ કોટ અને સિંગલ કોટ, પછી સ્લેશ પ્રશ્નાર્થ ઉમેરવો હોય તો સ્લેશ અને પ્રશ્નાર્થ, અને ડબલ બેક સ્લેશ માટે. સાંકેતિક અચળ એટલે હેઝનો યુઝ કરીને આપણે સાંકેતિક અચળ ઉમેરી શકીએ છીએ. હવે સી પ્રોગ્રામમાં યાદ રાખવાના મુદ્દા. તો સૌથી પહેલો તો સી પ્રોગ્રામ ક્યાંથી ચાલુ થાય? મેં તમને ઉદાહરણ બતાવ્યું, તમે એમાં જોયું કે સૌથી પહેલાં તો આપણે હેડર ફાઇલ ઇન્ક્લુડ કરી. તો હેડર ફાઇલને મેઇનની પહેલાં ઉમેરવાનું છે. આપણે મેઇન અક્ષર લખ્યું, ઇન્ટીજર મેઇન લખેલું છે, એની પહેલાં આપણે હેડર ફાઇલ ઉમેરવી પડે ઇનપુટ આઉટપુટ માટે. તો જ આપણું ઇનપુટ લેશે અને એનું આપણે કમ્પાઇલ કરીને આઉટપુટ આવશે. જો હેડર ફાઇલ ઇન્ક્લુડ કરવી પડે જ. હવે એના પછી છે અમલ કરી શકાય તેવા કોઈપણ સી પ્રોગ્રામ હંમેશા મેઇન વિધેયમાં હોય છે. આપણે મેઇન વિધેયની અંદર જ આપણે આપણો પ્રોગ્રામ લખવાનો રહે છે. પછી સી પ્રોગ્રામનું અમલીકરણ મેઇન પછીના છગડીયા કૌંસથી શરૂ કરવામાં આવે છે. બરાબર, મેઇન ફંક્શન મેઇન લખીએ પછી છગડીયો કૌંસ એના નીચે, અને પછી એની અંદર જ આપણે લખવાનું રહે છે. પછી સી પ્રોગ્રામમાં સરખા નામ ધરાવતા બે વિધેય માન્ય નથી. એટલે એક જ નામના બે ફંક્શનનો તમે યુઝ કરી શકતા નથી. હવે સામાન્ય રીતે સી પ્રોગ્રામ નાના અક્ષરો દ્વારા લખવામાં આવે છે, એટલે કે બીજી ABCDમાં જ લખવામાં આવે છે. આઈડેન્ટિફાયર કેસ સેન્સિટિવ છે. જ્યારે આપણે આઈડેન્ટિફાયર લખીએ તો એમાં સ્મોલ અને કેપિટલ જે પ્રમાણે આપેલું હોય તે જ પ્રમાણે લખવાનું રહે છે. હવે સી પ્રોગ્રામના બે શબ્દોની વચ્ચે ઓછામાં ઓછી એક ખાલી જગ્યા હોવી ફરજિયાત છે. આપણે ગમે તે બે શબ્દ લખીએ તો એની વચ્ચે જગ્યા હોવી ફરજિયાત છે. સામાન્ય રીતે સી વિધાન અલ્પવિરામથી પૂરું થાય, અર્ધવિરામથી એટલે કે સેમિકોલનથી જ પૂરું કરવામાં આવે છે. ખાલી જગ્યા ઉમેરી શકાય તેવા તમામ સ્થાને કમેન્ટ ઉમેરી શકાય છે. દરેક છગડીયો કૌંસ આપણે ખોલીએ તો એને પૂરો કરવો જરૂરી છે. તમે ગમે આપણે મેઇન ફંક્શન ચાલુ કરીએ અહીંયાથી તો એને અહીંયા પૂરું કરવું જરૂરી છે. આ છે તમારે ફરજિયાત પાડવાના નિયમો. સી લેંગ્વેજ લખો ત્યારે, સીમાં પ્રોગ્રામ કરો ત્યારે. હવે આપણે જોઈએ તો આપણે Gedit જે HTML શીખી ગયા તેમાં આપણે આપણો પ્રોગ્રામ કેવી રીતે લખી શકીએ અને કેવી રીતે
રન કરવાનો તે તમને હું પ્રેક્ટિકલ રીતે બતાવીશ. તો આપણે પ્રેક્ટિકલ રીતે જોઈએ કે આપણે Geditમાં કેવી રીતે પ્રોગ્રામ લખી શકીએ. તો સૌથી પહેલાં તો કે એપ્લિકેશન, એસેસરી અને Gedit. તો સૌથી પહેલાં આપણે પ્રોગ્રામ લખવાનું ચાલુ કરીએ એટલે શિફ્ટ સાથે 3 એટલે કે 3 દબાવવાનો એટલે હેઝની સાઇન થાય. હેઝ ઇન્ક્લુડ STDIO ડોટ એટલે પોઈન્ટ અને એચ. આપણી આ હેડર ફાઇલ ઉમેરી. પછી છે INT એને કહેવાય ઇન્ટીજર અને મેઇન અને કાઉન્સ ખાલી કાઉન્સ. બરોબર. તો આપણે પહેલાં હેડર ફાઇલ ઉમેરી, પછી આપણું મેઇન ફંક્શન ચાલુ કર્યું. હવે છગણીયો કાઉન્સ એની અંદર આપણે આપણો પ્રોગ્રામ લખવાનો છે મેઇન ફંક્શનની અંદર. હવે આપણે મેઇન લખ્યું, હવે એની અંદર આપણે શું કરાવવું તો કે આપણો પહેલો પ્રોગ્રામ છે એટલે આપણે એને પ્રિન્ટ કરાવવું છે મેસેજ. સિમ્પલ મેસેજ પ્રિન્ટ કરાવવા માટે પ્રિન્ટ એફ, પછી નાનકડો કાઉન્સ, પછી ડબલ કોટ, વેલકમ ટુ ધી વર્લ્ડ ઓફ સી પ્રોગ્રામિંગ using Gedit. પછી Gedit ડબલ કોટ /n ડબલ કોટ કમ્પ્લીટ કાઉન્સ કમ્પ્લીટ અને સેમિકોલન. તમે ગમે ત્યારે ગમે તે વિધાન તમે મેઇન ફંક્શનની અંદર લખો તો તમારે સેમિકોલન કરવું ફરજિયાત છે. આ પ્રિન્ટએફમાં તમે ડબલ કોટની અંદર સ્મોલ કેપિટલ લખો તો ચાલે, બાકી તમે જો પ્રિન્ટએફ છે એમાં તમારે જે સ્મોલમાં છે તે સ્મોલમાં જ લખવું પડે. હવે એન્ટર અને હવે લખશું રિટર્ન 0 એટલે કે રિટર્ન 0 એટલે કાંઈ રિટર્ન કરવાનું નથી. હવે છગણીયો કાઉન્સ પૂરો એટલે આપણું આ મેઇન ફંક્શન અહીંયા પૂરું. અહીંયા સેમિકોલન કર્યું છે કેમ કે દરેકે દરેક વિધાન કેનાથી કમ્પ્લીટ થાય? સેમિકોલન. હવે આપણે કરશું સેવ. એના માટે ફાઇલમાં સેવ, સેટ ઉપર ક્લિક, ફોલ્ડર ઉપર 2 વાર ક્લિક. હવે સેટની બાજુમાં આપણા ફોલ્ડરનું નામ આવે, પછી અહીંયા ક્લિક. જેવી રીતે HTMLનો પ્રોગ્રામ સેવ કરતા હતા એ જ રીતે પણ એમાં એક્સટેન્શન બદલી જશે. F પછી ડોટ અને સી, કેમ કે આ કઈ ભાષા છે તો કે સી. હવે સેવ થઈ ગયું. હવે અહીંયા દેખાય છે બધાને F.C એટલે કે ફર્સ્ટ ડોટ સી છે કાઉન્સમાં ફોલ્ડરનું નામ. હવે આને આપણે ક્લોઝ કરી દઈએ. હવે આને રન કરાવો છે. આ તો આપણો પ્રોગ્રામ લખાણો. જેવી રીતે HTMLને આપણે ફાયરબોક્સમાં રન કરતા હતા એવી જ રીતે આપણે સીના પ્રોગ્રામને એસેસરીમાં છેલ્લેથી બીજું ટર્મિનલ એમાં આપણે રન કરાવવાનો છે. તો આપણે જ્યારે ફાયરબોક્સમાં જતા હતા ત્યારે ઓપન ફાઇલ કરતા હતા, ઓપન ફાઇલમાં તમારું ફોલ્ડર ગોતતા હતા. એવી જ રીતે આપણે સીમાં આપણે પહેલાં સૌથી પહેલાં રન કરાવવા પહેલાં આપણા ફોલ્ડરમાં જવું પડે. એના માટે આપણે લખવું પડે CD અને તમારા ફોલ્ડરનું નામ તો CD પછી સ્પેસ અને પછી
મારા ફોલ્ડરનું નામ છે 10th COMP. એટલે આપણે એન્ટર આપવાનું એટલે આપણા ફોલ્ડરમાં આવી જાય. એટલે જો set@ubuntu અને મારા ફોલ્ડરનું નામ છે 10th COMP. હવે આપણે આપણા ફોલ્ડરની અંદર આવી ગયા એટલે હવે આપણે પ્રોગ્રામ રન કરાવવો છે. સૌથી પહેલાં કરાવવાનો છે કમ્પાઇલ. બરાબર, કમ્પાઇલ કરાવવા માટે જીસીસી પછી જગ્યા અને તમારા પ્રોગ્રામનું નામ f.c. અત્યારે મેં f.c છે એ મારા પ્રોગ્રામનું નામ આપેલું છે. હવે આપો એન્ટર. જો એરર નહીં હોય તો ડાયરેક્ટ આવી રીતે આવી જશે, પણ એરર આવશે તો જીસીસીની નીચે એરર પ્રિન્ટ થશે. જો ભૂલ હશે તો, કાંઈ ભૂલ નહીં હોય તો નહીં આવે. હવે આપણા પ્રોગ્રામને રન કરાવવો છે. કમ્પાઇલ કરાવ્યો, હવે કરાવવાનો છે રન. હવે રન કરાવવા માટે પણ તમારે ./a.out લખવું પડે. ./a.out. હવે આપવાનો એન્ટર. જો આવી ગયું, તમારે શું કરાવવાનું, તો ખાલી સિમ્પલ મેસેજ પ્રિન્ટ કરાવવો હતો તો કે વેલકમ ટુ ધ વર્લ્ડ ઓફ સી પ્રોગ્રામિંગ યુઝિંગ Geditનો યુઝ કરીને. /n આપ્યું હતું એટલે શું થયું, અહીંયા નકર આ set@ubuntu લખેલું અહીંયા આવત, પણ /n લખ્યું છે એટલે નીચેની લાઈનમાં આ વયું ગયું છે. આપણે કેવી રીતે પ્રોગ્રામ લખાય અને કેવી રીતે રન કરાય તે જોયું. આપણે સી પ્રોગ્રામિંગમાં Geditનો જ ઉપયોગ કરશું અને ટર્મિનલમાં રન કરાવશું. ફોલ્ડરમાં જવા માટે cd સ્પેસ તમારા પ્રોગ્રામનું ફોલ્ડરનું નામ, પછી એને કમ્પાઇલ કરાવવા માટે જીસીસી, પછી જગ્યા 1 અને તમારા પ્રોગ્રામનું નામ, અને પછી એને રન કરાવવા માટે કમ્પલસરી દર વખતે પ્રોગ્રામ જ્યારે રન કરાવો ત્યારે ./a.out એટલે કે એનું આઉટપુટ આપણે આવી જાય. આપણે Geditનો ઉપયોગ કરી અને આપણો સિમ્પલ મેસેજ પ્રિન્ટ કરાવતો પ્રોગ્રામ જોયો. હવે આપણે જોઈએ કે આપણો સી પ્રોગ્રામ છે એનો ઇતિહાસ શું છે. બરાબર, સી પ્રોગ્રામનો ઇતિહાસ શું છે તે જોઈએ. સી પ્રોગ્રામ કોને બનાવી છે, લેંગ્વેજ, તે જોઈએ. બરાબર, સી પ્રોગ્રામનો ઇતિહાસ. સી પ્રોગ્રામ વિશેનો અભ્યાસ કર્યા બાદ હવે તેના ઇતિહાસ વિશે સંક્ષિપ્ત માહિતી મેળવીએ. તો સી ભાષાનું મૂળ ક્યારે આવ્યું, તો કે 1972માં બેલ લેબોરેટરીમાં નખાયા હતા. સી ભાષાનું રચનાનું શ્રેય ડેનિસ એમ રિચીને આપી શકાય. બેઝિક કમ્બાઇન્ડ પ્રોગ્રામિંગ લેંગ્વેજના નામે ઓળખાતી ભાષા પરથી સી ભાષા બનેલી છે. સી ભાષા છે એનો હેતુ શું હતો, એક બૂસ્ટ એટલે રીબૂસ્ટ સિસ્ટમ સોફ્ટવેર બનાવવાનો હતો, પરંતુ પછી એ બહુ બધી પ્રિય બની ગઈ અને એને સોફ્ટવેર બનાવવા માટે એનો ઉપયોગ કરવા લાગ્યા. એને શું કહેવાય, તો કે જનરલ પર્પઝ પ્રોગ્રામિંગ લેંગ્વેજ તરીકે ઓળખવામાં આવી. 1972માં રચિત ભાષાને 1989માં અમેરિકન નેશનલ સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ ધારાધોરણ પ્રમાણે પ્રમાણભૂત કરવામાં આવી અને ટૂંકું કહેવાય છે ANSI તરીકે ઓળખવામાં આવી. આ ધારાધોરણ પ્રમાણે જુદી જુદી ઓપરેટિંગ સિસ્ટમ અને કમ્પાઇલર દ્વારા સમર્થન આપવામાં આવ્યું. સિસ્ટમ અને કમ્પાઇલરનો યુઝ કરી અને બધાય તેને યુઝ કરવા લાગ્યા. હવે સી એક સંરચિત ભાષા છે. તેમાં પ્રોગ્રામને વિધેયના નામે ઓળખાતા નાના વિભાગોમાં વહેંચવાની સુવિધા છે. તમે પ્રોગ્રામમાં નાના ફંક્શન બનાવી અને એ ફંક્શનનો મેઇનમાં યુઝ કરી શકો છો. હવે તો કે એ કેવી છે, તો કેટલાક સી ભાષાને મિડલ લેવલ લેંગ્વેજ માને છે, તો કેટલાક હાયર લેવલ માંગે છે. એક પ્રોગ્રામરને જરૂરી એવી તમામ સુવિધાઓ સી પૂરી પાડે છે. સી છે એનું આપણે આજે જોયું કે સી છે એ કેવી રીતે આપણે બધું પૂરું પાડે છે, કેવી રીતે આપણે સી ભાષામાં લખી શકીએ છીએ, Gedit અને ટર્મિનલમાં કેવી રીતે આપણે લખી અને રન કરી શકીએ છીએ. તો આપણો અહીંયા 10મો પાઠ
કમ્પ્લીટ થાય છે. આપણે એના MCQs જોઈ લઈએ. સૌથી પહેલાં સી પ્રોગ્રામ ફાઇલને નીચેનામાંનું કેનું અનુલંબન આપવામાં આવેલ છે? તો સૌથી પહેલાં તો કે HTML ને આપણે તો .html આવતા હતા, તો આનું નામ શું છે? તો કે સી. તો આને અનુલંબન શું અપાશે? તો કે પ્રોગ્રામનું નામ અને પછી એને .c થી સેવ કરવાનું રહે એટલે એમાં આવશે સી. સી મૂળાક્ષરોને કેટલા વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવી છે? તો કે 4. સી 4. હવે ત્રીજું, બરાબરની નિશાની સી મૂળાક્ષરોના કયા વર્ગમાં સમાવિષ્ટ થાય છે? તો કે વિશિષ્ટ ચિહ્નોમાં થાય છે, એના માટે આવશે સી. હવે સી ભાષામાં નીચેનામાંથી કયો શબ્દ યોગ્ય કીવર્ડ છે? તો કે બી, સાઇઝ ઓફ. સી ભાષા માટે નીચેનામાંથી કયો ચલ અયોગ્ય છે? તો કે આડી રજિસ્ટર. હવે સી ભાષા માટે નીચેનામાંથી કયું પૂર્ણ અચળ અયોગ્ય છે? તો OXG છે એ યોગ્ય અચળ, પૂર્ણ અયોગ્ય અચળ છે. હવે સી ભાષા માટે નીચેનામાંથી કયો અપૂર્ણ અચળ યોગ્ય છે? તો કે -20.5E5 સી. હવે સી માટે નીચેનામાંથી કયો અચળ એક અક્ષર રજૂ કરે છે? એ અને બી બંને. તમે સિંગલ કોટમાં એ લખી શકો છો અથવા તો કે /a અને એને સિંગલ કોટમાં લખી શકો છો. સી ભાષામાં નીચેનામાંથી શું વ્યાખ્યાયિત કરવા માટે #define પ્રી પ્રોસેસર ડાયરેક્ટિવનો ઉપયોગ કરી શકાય છે? તો કે સાંકેતિક અચળ. બી, સાંકેતિક અચળ. સી ભાષામાંથી કઈ કી દ્વારા પ્રોગ્રામનો સીધો અમલ કરી શકાય છે? તો કે F5. તો આપણે 10મા પાઠના MCQs પણ જોયા. તમે થિયરી વાંચતા રહેજો અને એક્ઝામની પ્રિપરેશન કરતા રહેજો. થિયરી છે તે વાંચવી કમ્પલસરી છે અને સમજવી પણ કમ્પલસરી છે. તો આપણો અહીંયા 10મો પાઠ કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ.